અલા ડાયરા ને રામ રામ. રામ 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 રામ. બેહો. હા શું કહું ને દેવજીભાઈ, તો તમારી વગરનો આ ડાયરો સૂનો સૂનો હતો. બસ તમારી જ ખામી હતી દેવજીભાઈ. મારે તો ક્યારનું આવું હતું, પણ આ જરાક વાડિયા કામ હતું ને એટલે વાડિયા આંટો દેવા ગયો હતો. સારું સારું ભાઈ. પણ દેવજીભાઈ, આજે તમારું માથું ઉઘાડું કેમ છે? માથે પાઘડી કેમ નથી બાંધી? મુખી બાપા, આજ પછી હું પાઘડી ક્યારેય નહીં બાંધું ભાઈ. કેમ વળી દેવજીભાઈ, પાઘડી બાંધવાની ના પાડો છો? માથામાં કઈ તકલીફ છે? ના ના મુખી બાપા, એવું કાંઈ નથી, પણ મારો દીકરો રમલો છે ને એની ઘરે દીકરીનો જન્મ થયો છે. હા પણ તે આ દીકરી જન્મી એમાં હું તે હું માથે પાઘડી નહીં બાંધવાની? આમ જો મુખી બાપા, તમને તો ખબર જ છે કે આપણા ગામમાં રિવાજ છે કે જે ઘેર દીકરીનો જન્મ થયો હોય એટલે એ ઘરનો પુરુષ માથે પાઘડી નથી બાંધતો. કારણ કે એક દિવસ દીકરીના કારણે બાપને કે દાદાને વેવાઈના પગમાં પાઘડી મેળવી પડે, એટલે પાઘડી આપણે બાંધવી નહીં, વેવાઈના પગમાં મેળવી નહીં. હા ભાઈ દેવજી, એ વાત તો હું એ જાણું છું કે આ રિવાજ આ ગામમાં બહુ જૂનો હાલ્યો આવે છે. પણ હા શું કહું ને, તો દીકરીના બાપને દીકરાના બાપના પગમાં પાઘડી મૂકવાની જ ન હોય. એ તો મુખી બાપા, તમારી ઘેરે જયારે દીકરીનો જન્મ થાય ને ત્યારે તમારે માથેથી પાઘડી ઉતારવી જોઈએ, સમજ્યા? ના ના હો દેવજી, એ તો ક્યારેય નહીં બને. આ ખેમજી મુખી જીવતા જીવત એની માથેથી પાઘડી ક્યારેય નહીં ઉતારે. અને જેદી મારે ઘેરે દીકરીનો જન્મ થાય ને તેથી હું મારી દીકરીનો ઉછેર એવી રીતે કરી ને કે મારે મારા વેવાઈના પગમાં ક્યારે પાઘડી મૂકવી જ ન પડે. સમજો દેવજી તું મારી વાતને? એ તો મુખી બાપા વખત આવે ને ત્યારે ખબર પડશે. મુખી, મને માફ કરજો, હું તમને દીકરો નો આપી શકી. અમૃત, આમાં તારો કોઈ વાંક નથી. આ દીકરો થાવો કે દીકરી, એ તો બધું કુદરતના હાથમાં છે. પણ મુખી, આપણા ગામમાં રિવાજ છે કે જેના ઘેર દીકરી જન્મે ને એના બાપને પાઘડી ઉતારવી પડે. ના અમૃત ના, ભલે આ ગામમાં આવો જૂનો રિવાજ હોય પણ હું આવા રિવાજને નથી માનતો. હું માથેથી પાઘડી નહીં ઉતારું, કારણ કે હું મારી દીકરીને એવા સંસ્કાર આપીશ, એનામાં એવા ગુણ પૂરીશ, એને માણસાઈનો એવો ધર્મ શીખવાડીશ ને કે મારે કોઈની સામે પાઘડી ઉતારવી જ નહીં પડે. હવે લાય મારી દીકરીને મારી પાસે, મારે એને રમાડવી છે. અરે અરે वो बटा धीमे 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 बढ़ तो. अरे હું બાપુજી, તમે હું થાકી જાવ છો? તમે હવે ગૌઢા થઈ ગયા છો. હારું બા, બાપુજી હવે તમે બેહો, હું નદીએ પાણી ભરવા જાઉં છું. અરે પણ બટા, આ નદીએ પાણી ભરવા જવાની જરૂર શું છે તારે? આપણે ઘરે કેટલા નોકર સાકર છે, બધી સગવડ છે, તો નદીએ શું કામ તારે જવું જોઈએ? બાપુજી તમે સમજા નહીં, આ નદીએ પાણી ભરવા જવાનું તો બાનું છે. જો નદીએ પાણી ભરવા જાવ ને તો ઈ બાને ઘડીક મારી બેનપણીઓ આરે બેહાય, ને ટાઢો પોર આવતો હોય ને અમે બધી બેનપણીઓ કેવી વાતો કરતા હોય. હારું બટા, તું તારે પાણી ભરવા જા, પણ પાછી વેલા હાર આવજે હો. એ હા મારી માં, નહીં વાર લગાડું, આ ઘડીએ પાછી આવશું અને રતનના બાપુ હું જોવો છો? રતનની માં, આપણી દીકરી જોત જોતામાં કવડી મોટી થઈ ગઈ. હવે આપણે એની હાટું કોઈ સારું ઠેકાણું ગોતી ને એને પરણાવવી પડશે ને. તમારી વાત હાચી હો, આપણી દીકરીને હવે પૌણાવા જેવી થઈ ગઈ. આ ચટકો કહેવાય. લે અરે વાહ ભાઈ વાહ, ઈ મુઈ કાલ હવે પાણો કોનો આગો જાય હાલ. મારો આગો ગયો મારો.
દેવા હા સોડી તો જો કેવી કાચની પૂતળી જેવી લાગે છે ભગવાને આને બહુ નિરાતે ખેડીએ છે. પણ છે સર હા સોડી કોણ છે એ ખબર છે? દેવા કોણ છે આ સોડી ને કોની સોડી છે? છે સર હા સોડી છે ને એ રતનપુરના મુખીની સોડી છે અને આનું નામ રતન છે. હું વાત કરે છે તું? હા રતનપુરના મુખીની સોડી છે. આ સોડી ઉપર તો મારું મન આવી ગયું છે ને હવે તો મનમાં મેં ગાંઠ વાળી લીધી છે. હું જો આ જીવનમાં લગ્ન કરીને તો આ સોડીની હારે જ કરી નકર લગ્ન જ નહીં કરું. રેવા દે ભાઈ રેવા દે. હા સોડી છે ને એના વખાણ આજુબાજુના 10 ગામડામાં થાય છે અને રહ્યો તું તને કોઈ આપણા ગામમાં નથી હરખું ઓળખતું. તો પછી હાલ ને દેવા આપણે એની પાસે જાય. ના હો ભાઈ રેવા દે હજી કહું છું. એ સોડી છે ને બહુ બટક બોલી છે મોઢું તોડી લે હે. પણ એની પાસે ગયા વગર તો મેળ નહીં પડે દેવા. એની આંખોમાં ઉતરવા હાટું તો એની પાસે જ જવું પડે. હાય એ જવાન, કોણ છે તું? અને મારી સામે આવીને આમ કેમ ઊભો છે? પાણી પીવું છે. પાણી પાવ ને. તો આવડી મોટી નદી પડી છે, ઠેકડો માર અને પી લે ને. મને શું કહેશ? પણ મારે તો તમારા હાથનું પાણી પીવું છે. પીવડાવો ને. એ મોઢું સંભાળીને વાત કરજે, નકર આ જડબું છે ને એને ફરતા વાર નહીં લાગે. કોણ છું તને ખબર છે? રતનપુરના મુખીની દીકરી છું, સમજી ગયો? રામ રામ મુખી. એ રામ રામ. રામ રામ. બેહો બેહો. હા તો તમે જ તે રાજપર ગામના રામુબા છો એમ ને? આ 2 દી પહેલા તમને વાવડ મોકલ્યા હતા ને, ઈ જ હું રામુબા. બેઠી છો, હું પાણી લઈ જા. પાણી દા. હું તો બા તમને ઓળખ્યો નહીં. રતનની માં, આ રામુબાના પતિ ગોરધન પટેલ આ રાજપર ગામના મુખી હતા. અરે બહુ મોટું માથું હતા ઈ, પણ અટાણે તો ઈ દેવ થઈ ગયા. પણ સાંભળ, 1000 વીઘા જમીનના ધણી હતા ઈ. ઓહોહો, શું વાત કરો છો તમે? હા, આ હવે બધી જમીન જાયદાદ મારા દીકરાનો દીકરો જેસર હવે સંભાળે છે. તો રતનની બા, આ રામુબા છે ને આપણી દીકરી રતનને જોવા આવ્યા છે. મુખી, તમારી રતને તો બોલાવો, ઈ ક્યાં છે? હા હા. રતન બેટા, હા બા. અહીંયા આવજો. એ હા આવી. હા બા, બોલાવી. જય શ્રી કૃષ્ણ. બેટા, આ રાજપત ગામના રામુબા છે, પગે લાગો. એ તને જોવા આવ્યા. આ છોકરી તો રૂપ રૂપનો અંબાર છે. મારો જેસર કેતો તો એના કરતા પણ છડી આપી છે. રામુબા, આહા, હા તમારા દીકરાને ભેળો ન લેતો હોવાય. તમે લાવ્યા હોત તો અમે એને ન જોઈ લે. અરે ભેડો જ આવ્યો છે, એ ડેલી મારે ઉભો છે. હા જે હા, એ બેટા એ અંદર આવ.
સુખી રહે બે બે. એ બા હા આવો. એ હું અને દેવો સોનગઢ જાય છી લગ્ન નું હટાણું કરવા. ઠીક. હારો હાર આવતા રહેવું. એ હા દીકરાઓ જાઓ હો, અટાણું કરી આવો અને જો વેલા હાર ઘરે આવી જજો હા. બા હા એક વાત કહું, હા બોલ ને. આ ખીમજી મુખી છે ને એ બારે વટવાળાઓ. કેમ દીકરા આવું બોલે? બા મેં એવું સાંભળ્યું છે કે રતનપુર ગામમાં એક રિવાજ છે, હા. જેના ઘરમાં સોડી જન્મે ને એના બાપે માથેથી પાઘડી ઉતારી દેવાની. પણ આ મુખી છે ને હમ. એના ઘરમાં દીકરી જન્મીને એને 20 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી ઈ મુખીએ વટને ખાતર એના માથેથી પાઘડી નથી ઉતારી. ઈ મુખીનું એવું કેવું છે કે ગામ ભલે પાઘડી ઉતારી દે હમ. પણ હું નહીં ઉતારું. ઓહો હો હો, એ બધી વાત છે. અરે તો હું એ મુખીને ગામ વસે પાઘડી નો ઉતરાવ ને તો મારું નામ રામુ નહીં. પણ બા તમે હું કામ ને આવી વાતો કરીને તમારા મનમાં ગાંઠ બાંધો છો? અને આમે એ મુખીની પાઘડી ઉતારાવીને તમને શું મળવાનું છે? અરે મારે એનો વટ ઉતારવો છે, સમજ્યા? એના મૂછનું પાણી ઉતારવું છે. અરે હું દીકરાની માં છું. દેવા હાલ આપણે આ બાની વાતો સાંભળવામાં રહેવું ને તો વખત વયો જાય. અને સાંભળો, હાજે વેલા ઘીરે આવી જજો, સમજી ગયા? એ આવ બા. હા. શું કહીશો બેટા? કપડાં ભરશો? હા બાપુ, કાલે મારે હારે જવાનું છે તો હવે તૈયારી કરી લઉં ને. કાલે મારે આ ઘર છોડીને જવાનું છે. બટા તું તો કાલ જતી રહી, આ ઘર સૂનું થઈ જાહે, આખું ઘર ખાલી ખાલી થઈ જાહે. બા તમે ઓછું ન લગાડો. આમે દીકરી તો પારકું ધન કહેવાય. વખત આવે એટલે એને હારે જવું તો પડે ને. પણ બેટા એક વાત કહું તને, આ તારા બાપની આબરૂને ઝાંખપ ન લાગવા દેતી. આ આખા ગામના સોડિયુંના બાપે માથેથી પાઘડી ઉતારી લીધી છે. બસ એક મેજ વટના ખાતર આ પાઘડી પહેરીને રાખી છે. એટલે હા હરિયે જઈને તું કોઈ એવું કામ નહીં કરતી જેથી કરીને મારી પાઘડી મારે માથેથી ઉતારવી પડે. કારણ કે આ પાઘડી નથી, આપણા ઘરની આબરૂ છે, મારી આબરૂ છે. બાપુ તમે જરાય ચિંતા ન કરતા. તમારી દીકરી આ રતન છે ને એ કોઈ દી એવા કામ નહીં કરે કે તમારે તમારી પાઘડી ઉતારવી પડે અને તમારે કોઈ દી નીચું જોવાનો વારો આવે. ખમા ખમા મારી દીકરી, તને ખમા. રામુબા, આ અમારા મુખી બાપાએ સમાજના રીતિ રિવાજ પ્રમાણે તો દીકરીના લગ્ન ધામધૂમથી કર્યા હો. અને આખા ગામમાં કોઈ કરિયાવર ન આપે એની કરતા એટલો બધો વધારે કરિયાવર આપ્યો છે કે દીકરીને કોઈ વાતની ખામી રહેવા દીધી નથી. મુખી બાપાએ પાઘડીનો વટ એટલે વટ રાખ્યો, મૂછનું પાણી પણ રાખ્યું. રામુબા એટલું જ નહીં, મુખી બાપાએ એની દીકરીને કરિયાવરમાં 5 જોડી બળદ, 5 ગાડા, 2 વીઘા જમીન અને 10 દુજાણી ભેંસ, 5 સદરવલી ગાય અને રોકડા રૂપિયા 2 લાખ ને 5 ગાડા ભરીને કરિયાવર આપ્યો. તો પણ હજી લગ્નમાં આવેલા સગા સંબંધીઓને પેરામણી, વેવાય વેલાઓને હોના તોલાની પેરામણી, એટલું બધું આપ્યું. કોઈ વાતની કશાશ નથી રાખી અમારે મુખી બાપાએ. સૌજીભાઈ, દીકરીનો બાપ ગમે એટલું દીકરીને આપે ને પણ એ ઓછું જ કહેવાય. રામુબા, આ અમારા મુખી બાપાએ કઈ દીકરીના લગ્નમાં કોઈ જાતની કશાશ નથી રાખી. અરે દીકરીના લગ્ન તો રાજા મહારાજાના ઠાઠ માઠની જેમ કરે ને એમ કર્યા છે. ભલે એમને ખૂબ જ કરિયાવર દીધું, બધું આપ્યું,
પણ એમાં હું તમને એક કચાશ બતાવું તો ભાઈ, એમને ગમે એટલું આપ્યું હોય, ઘણું આપ્યું છે, પણ એમની એક ખોટ બતાવું તો એ રામુબા, મુખી બાપાએ કઈ વાતની ખોટ રાખી છે? અરે મને ખામી દેખાડો. જો એ વાતની ખોટ હશે ને તો મુખી બાપાની પાઘડી ઉતરશે. અરે એમને ભલે ગાયું ને ભેહું દીધી હોય, પણ એમને બાંધવા ખીલા આપ્યા છે. અરે ભલે મુખીએ 5 જોડી બળદ આપ્યા છે, પણ એની માથે નાખવા સાંકડા આપ્યા છે. ભલે 5 ગાડા ભરીને કરિયાવર આપ્યો છે મુખીએ, પણ એ કરિયાવર ભરવા પટારા આપ્યા છે. બોલો સૌજીભાઈ, રહી ગઈ ને ખોટ? સૌજીભાઈ બોલો મુખીને હવે પાઘડી ઉતારે. નહીં બાપુ, શું કરો છો તમે? આ બાપુ, પાઘડી તો નહીં ઉતરે હો. આ પાઘડી છે ને, એ ખાલી પાઘડી નથી, એ મારા બાપુની આબરૂ છે, અમારા કુળની લાજ છે આ પાઘડી. અને બા તમે એમ કહો છો ને કચાશ રાખી છે, ખામી રાખી છે, તો બધાય સાંભળો મારી વાતને. મારા બાપે દુનિયાનું સૌથી મોટું દાન કર્યું છે, અને એ દાન છે કન્યાદાન. રાજા કરણે જે દાન કર્યા હતા ને, એ દાન પણ એક દીકરીના દાન પાસે બહુ ટૂંકા પડે, બહુ નાના પડે. રાજા કરણ અને રાજા બલિના દાન હતા ને, એના કરતા મોટું દાન કરે છે એક બાપ. પોતાની ઢીંગલી જેવી દીકરીને બીજાના હાથમાં આપી દે છે. બા, હું માંગણી કરો છો તમે? આ હું તમાશા માંડ્યા છે? દીકરી જન્મે ને એટલે માવતર 2 પૈસા જોડવાનું ચાલુ કરે. દીકરી મોટી થશે ને એટલે ના લગ્ન કરશું, તામે ધૂમે પરણાવશું. પણ ના, લગ્નમાં આવનારા વ્યક્તિને ઈ કાંઈ નથી પડી કે 20-22 વર્ષ ભેગા કરેલા પૈસામાં માંડ દીકરીના બાપે જમણવાર કર્યો છે, એની વિદાયના ખર્ચા કર્યા, એના લગ્નના ખર્ચા કર્યા. અને તમે 1-2 ખીલામાં તમારો જીવ અટકો બા. 2 લોખંડના ખીલા માટે આટલા માણાની વચ્ચે તમે મારા બાપની પાઘડી ઉતારવા ઉપર આવી ગયા. મને નહોતી ખબર કે તમારી દાનત આટલી હલકી છે. નકર મારા બાપની પાઘડી ઉતરે ને પેલા હું મારો જીવ દઈ દેત. વહુ, તો આખા ગામ વસાડે મારું અપમાન કરી રહી છો. બા, હું તમારું અપમાન નથી કરતી. તમારું અપમાન કરવાનો મને કોઈ અધિકાર નથી, અને મારા એવા સંસ્કારય નથી. પણ આ તો છે ને, તમને તમારી ભાષામાં જવાબ આપું છું. બા, તમને ખબર છે, જ્યારે લગ્ન થતા હોય ને એટલે કન્યાનો હાથ વરના હાથ ઉપર દેવામાં આવે છે. શું કામ? કે દીકરીનો બાપ છે ને એ દીકરીનું દાન આપે છે, અને દીકરાવાળા એટલે કે દીકરાના માવતરી દાન લે છે. પણ તો આ સમાજ સમજતો નથી. બધા આખી જિંદગી બસ દીકરીવાળા હોય ને એટલે નીચું નમીને જ હાલવાનું. એટલે મારી વાત હવે છેલ્લી વાર કાન ખોલીને સાંભળી લ્યો. દાન દેનાર છે ને એ હર હંમેશ ઊંચો હોય છે, અને દાન લેનાર નીચો. મારા બાપે દાન દીધું છે એટલે એને પાઘડી ઉતારવી ન પડે, એને પાઘડી ન ઉતારવી પડે બા. સાની રહી જા બેટા, તું તો દીકરો છો મારો. સાની રહી જા, સાની રહી જા બેટા. સાની રહી જા બાપ, સાની રહી જા. વાહ બેટા વાહ, તે તો રંગ રાખ્યો. ભણની દીકરી હો ભાઈ, તે તો તારા બાપની પાઘડીનો વટ એટલે વટ રાખ્યો એટલે રાખ્યો. માથેથી પાઘડીને ઉતરવા ન દીધી એટલે ન જ દીધી. ઘણી ખમા દીકરી, હવે ઘણી ખમા. મુખી, મને હવે સમજાણું, મને માફ કરી દેજો. સાચી વાત છે, કન્યાદાન એ મોટું દાન છે, એ સિવાય કોઈ દાન મોટું નથી. મારી વહુની વાત સાચી છે.
મુખી, મેં તમને નીચા પાડવાની કોશિશ ઘણી કરી, પણ તમારી દીકરી મારી આંખો ખોલી ગઈ. આજ મને સમજાણું કે દીકરી કોને કે. જે થયું એ બધું ભૂલી જાઓ રામુબા, અને મારી દીકરીને હવે હરખાતા અહીંયા તમારે ઘેરે લઈ જાઓ. એ રામ રામ વાઘજીભાઈ. રામ 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 રામ. કેમ હાલે બધું? બસ મજામાં છે વાઘજીભાઈ. એક વાવડ લાવ્યો છું. હું વાવડ લાવ્યા છો, બોલો. આ રસ્તેથી તમારા વેવાણ તમારું નામ પૂછતા પૂછતા આવે છે. શું વાત કરો છો? એ રામુ ડોહી અહીંયા આવે છે? તો ભલે ને આવે. બેહો તમ તમારે, બેહો અનપા. ડાયરા ને રામ રામ. રામ 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 રામ. ને વાઘજીભાઈ, તમને સાજા કરીને રામ રામ. રામ રામ. તે બોલો રામુબા, હું આવવાનું છું તમારે. એ પેલા માણા, આ વાત અહીં નો થાય. તમે ઘીરે હાલો. કેમ વાત અહીંયા ન થાય? બધી વાતો થાય. આ બધા મારા ઘરના માણસ છે, અમને કાંઈ વાંધો નથી. જે હોય એ વાત કરો. ભાઈ ભલા માણે તમે કહો છો ને કે અહીં વાત કરો, આ આપણા હંધાય છે, તો હવે હું વાત કરું છું. તમારા દીકરા અરે મારી દીકરીનું હક પણ કર્યું છે ને, એની હું વાત કરવા આવીશું. એનો હક પણ? હવે એવી વાતો તો છા કરે? આ તમે હું વાત કરો છો? આ આપણા દીકરા દીકરીના ગોર ધાણા ખવાઈ ગયા, એ તમે ભૂલી ગયા? હું કાંઈ ભૂલ્યો નથી રામુબા. ભૂલી તો તમે ગયા છો. મારે અને તમારા દીકરાને ખાલી હકપણની વાતો થઈ હતી, હકપણ છું નહોતું. એટલે તમે હક પણની ના પાડો છો એમ ને? હા, તે ના જ પાડે ને. હકપણ છું નથી તો હેની આ પાડું? અને સને સાંભળો ડોશીમાં, આ ભાઈબંધોમાં આવી પ્રસ્તાપી વાતો તો છા કરે, એને હકપણ ન કહેવાય. હવે જાઓ તમે અહીંયા રામે રામ તમને. ઠીક છે. એટલે ભાઈ એના દીકરા રે મારે ખાલી એક વાત થઈ હતી કે આપણે છોકરા જવાન થાય તો કાંઈક વિચારશું. તો સોંટી ગયા, ગળે પડી ગયા. મોહનના બાપુ, આ મોહન કહે છે કે રામુબા આવ્યા હતા. હા, આજ રામુબા આવ્યા હતા આ મોહનના હકપણની વાત લઈને. તો પછી તમે હું ના પાડી દીધી? હા, તો હકપણની ના જ પાડવી પડે ને. ઈ ખોરડું કે થોડું આપણી બરાબરીનું છે? અરે ભૂખ ભવડો વાટી ગઈ છે અહીંયા. એટલે તમે કેવા હું માંગો છો? આ જ્યાં સુધી આ જીવાભાઈ ને એના ઘરના બે જીવતા હતા ને, ત્યાં સુધી ઈ ખોરડું હારામ હારું હતું, પાસમાં પૂછાતા હતા. પણ હવે બે માણસની ગેરહાજરી થઈ ગઈ, ત્યાર પછી તો હાવ એને ઘરમાં ભૂખ ભરડો વાટી ગઈ. અને બાકી હતું ને તેના કુટુંબના ને એના ભાઈ ભારુએ થઈને એની જમીને પડવી લીધી. અને એટલું જ નહીં, મેં તો એવું હોતને સાંભળ્યું છે કે આ રામુ ડોહી અને એની દીકરી બે ક્યાંક રામ રોટી આશ્રમમાં જઈને રોટલો માગીને ખાય છે. હે ભગવાન, એ બિચારાની હવે આવી હાલત થઈ ગઈ. હવે તું જ કે, આ આવા ઘરની સોડી આ ઘરમાં લવાય? અરે ફજે તો થાય, અને ગામ દાંત કાઢે આખા, અને દુનિયા વાતું કરે જુદી. પણ મોહનના બાપુ, હા થયેલા હક પણ કઈ આમ ફોક થોડા કરાય? કેમ વળી હક પણ ફોક ન કરાય? અરે હક પણ ફોક કરાય જ ને. હજી તો ખાલી આપણે મોહનનું હક પણ કર્યું છે, એના કઈ વિવાહ નથી કર્યા. હવે આના આવા કાસા નાતરા તો દુનિયામાં તૂટ્યા જ કરે. એટલે તમે શું કરવા માંગો છો? કરવાનું બસ ખાલી ઈ જ છે. મારે હક પણ ફોક કરી નાખવું છે, અને મારે મારા દીકરા મોહનનું હક પણ છે ને બીજે કરવું છે. મારી બરાબરીનો હગો મારે જોઈ. બેટા કેસર, એ કેસર. એ આવી બા. રામ. બા, તમે તો રોકાવાના હતા ને, પાછા કેમ વી આવ્યા? બેટા,
પોતાના હોય ને ત્યાં રોકાવાય, પારકારના ઘીરે નહીં. બા કેમ આવું વાંકું બોલો છો? મારા હાહરાનું ઘર છે ને એ આપણું ઘર જ કહેવાય. બેટા હવે આપણું ઘર નથી ને આપણા હગાઈ નથી. હવે બા શું થયું છે? કેમ આવું બોલો છો તમે? તારા હાહરા ફરી ગયા. હવે એમ કે છે કે તારું ને મોહનનું હક પણ થયું જ નથી. બા હા તમે શું કહો છો? મારા હારાએ હક પણની ના પાડી દીધી? હા તારા હારા ફરી ગયા, સગપણની ચોખ્ખી ના પાડી દીધી. બેટા આપણે નાના માણસ રહ્યા અને આપણે હારે સંબંધ રાખતા તારા હારાને શરમ આવે છે એટલે ના પાડી દીધી એને. બા આને કઈ માણસાઈ થોડી કહેવાય. આ લોકોએ તો માણસાઈની માજા મૂકી દીધી. તારા હારા તો મોટું માણસ કહેવાય, આપણે શું કરી શકવાના હતા? હે બા એવું ન કહો કે આપણાથી કાંઈ ન થાય, આપણાથી હંધુય થાય. હું ગામના મુખી પાસે જઈશ, મારા ઉપર અન્યાય થયો છે ને એનો જવાબ હું માંગીશ. હું ફરિયાદ કરીશ મુખીને. જવા દે ને બેટા, એવું આપણે કાંઈ નથી કરવું. તારા હારા મોટું માણસ કહેવાય, એને સામે આપણે બાત ન ભરી શકાય. બા વાત ખાલી હક પણ ફોક કરવાની નથી, મારી ઇજ્જત આબરૂની વાત છે. અને એકવાર જો આવું થઈ જાય ને તો નાઈટમાં કોઈ મારો હાથ નહીં પકડે, એટલે મારે આના સામે અવાજ ઉઠાવવો પડે એમ જ છે. એટલે તું તો જીવાની છોડી છો ને? હા મુખી બાપા, હું જીવાભાઈની છોડી જ છું. હા હા તો બેટા કેમ આવવાનું છું? કઈ કામ છે તારે બેટા? મુખી બાપા આ ગામનું કોઈ માણસ દુખી હોય, તકલીફમાં હોય તો તમે શું કરો? અરે બેટા ગામનું કોઈ મણો દુઃખમાં હોય અને તકલીફમાં હોય તો એની પડખે ઊભો રહીને હું એનું દુઃખ ભાંગું. તો મુખી બાપા મારે તમારી મદદની જરૂર છે. હું તમારી દીકરી છું અને હું બહુ દુખી છું. લે આવો આવો ગિરધરભાઈ, એ રામ રામ. લ્યો બેહો બેહો. આમ જો બેટા, તારે શું દુઃખ છે? તારે જે દુઃખ હોય ને મને વાત કર, હું તારી મદદ કરી. મુખી બાપા હું ઝીણકી હતી ને તે કોઠારિયા ગામના વાઘજીભાઈના છોકરાએ મારા હક પણ નક્કી કર્યા હતા, પણ ખબર નહીં હું કામ હવે એ હક પણ તોડી નાખવાની વાત કરે છે. એલા પણ કેમ હક પર તોડી નાખવાની વાત કરે છે? એટલે વાંધો શું છે? મુખી બાપા મારા બાપુ દેવધામમાં વયા ગયા એટલે અમારું ઘર હાવ ભાંગી પડ્યું. અમે હાવ ગરીબ થઈ ગયા, હતા નહોતા થઈ ગયા. એટલે મારા હાહરાને અમારા ઘરે હક પણ રાખતા શરમ આવે છે. બાપા આ તો હળ તો ખોટું કહેવાય. કરેલા હક પણ ને દીધેલા વેણ કાયમ ફોક થોડા કરાય. હાસી વાત છે દીકરા તારી. આ તો હાવ તોસડે કરી કહેવાય. અસોડી માણસ જેવું એનામાં કઈ છે જ નહીં. આપેલું વસન તો પાળતા નથી. મુખી બાપા જો મારું હક પણ તૂટી જાય ને તો મારે જીવવા જેવું નહીં રહે. મારે કૂવો ગોઝારો કરવો પડશે. અરે ના બેન ના, હું તને કૂવો નહીં પૂરવા દઉં. હું માત્ર ને માત્ર આ ગામના મુખીનો દીકરો નહીં પણ ગામની હંધી છોડ્યુંનો ભાઈ છું. અને આજથી તારું દુઃખ ને ઈ મારું દુઃખ મારી બેન. અને જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી મારી આ બેન ને દુઃખ તો નહીં જ પડવા દઉં. તો લે ભાઈ, આ ચુંદડીની લાજ આજથી તારા હાથમાં છે. કાં તો આ ચુંદડી પહેરીને હું ફેરા ફરીશ અને કાં તો આ ચુંદડી ઓઢીને કૂવો. મોહનની બા આ ઓલા સુખપુર વાળા દેવજીભાઈ છે ને, ત્યાં એની ઘરે આપણે જે દીકરાની વાત હાલે ને એના વાવડ આવે એટલે આપણે જોવા જવાનું છે. હો
આ હારું તો વાવડ આવે ને તી કહેજો, આપણે જોઈ આવશું. રામ રામ ભાઈ, આવો આવો. ભાઈ કઈ ઓળખાણ ન પડી મને તમારી? હું મજેવડી ગામના કાળુમુખીનો દીકરો શિવો છું. કાળુમુખીના દીકરા તમે? હા, તમારું નામ તો મેં બહુ સાંભળ્યું છે. પીઓ, પાણી પીઓ. હા તો બોલો ને ભાઈ, કેમ આવવાનું થયું? જવો વાઘજીભાઈ, તમે જીવાભાઈની છોડી કેહરની આરે તમારા આ દીકરાનું હક પણ તોડી નાખ્યું ને, એ બહુ સારું નથી કર્યું. જો ભાઈ, હવે એ ઘર છે ને અમારી બરાબરીનું નથી ને, એટલે મેં હક પણ તોડી નાખ્યું છે. હા, રામુબા અને કેહર ગરીબાઈમાં જીવે છે, એટલે કેહરની આરે તમારા દીકરાનું હક પણ રાખો તો તમારી જ આબરૂ ઓછી થાય. એ બીક છે ને તમને? હા ભાઈ, તો બીક તો લાગે જ ને. હવે હું યો મોટો 500 વીઘાનો ખાતેદાર, આ ગામમાં મારું મોટું નામ છે, મારું ખોરડું 5માં પૂછાય છે, અને આવા ગરીબ અને ભાંગલ ઘરમાં જો હું મારા દીકરાનો હક પણ રાખું તો મારી આબરૂ ન જાય? વાઘજીભાઈ, તો તમારી થનાર વહુ આજથી ગરીબડી નથી, ઈ મજેવડી ગામના કાળુમુખીના દીકરા શિવાની બેન છે. આજથી હું એને મારી બેન બનાવું છું. અને લ્યો, હું એને કાપડામાં 2 હાથીની જમીન એટલે કે 200 વીઘા જમીન મારી બેનને આપું છું. લ્યો આ કાગળિયા. જવો વાઘજીભાઈ, કેહર આજથી મસેવડી ગામના કાનામુખીની દીકરી છે, મોટા ઘરની દીકરી છે. તો બોલો, હવે તો તમને નાનપ નહીં લાગે ને? અરે નાના શિવાભાઈ, હવે અમને નાનપ નહીં લાગે. હવે તો અમારે જેવું જોતું હતું એવું જ મોટા ઘરનું હક પણ મળી ગયું અમને. તો પછી કરો લગ્નની તૈયારી ને વગડાવો ઢોલ નગારા ને શરણાઈ તમારે. હવે આ મહેમાન આવ્યા છે, કાંઈક ચા પાણી તો મેલ છે. રામ રામ, આવો આવો રમુબા, બેહો બેહો. લે બેન, આજે તારી આ સુંદડીની લાજ મેં રાખી લીધી છે અને તારી લાજ જાતા બસાવી લીધી છે. ભાઈ, તે જે મારા હાટું કર્યું છે ને, હું હાથે ભાવ નો ભૂલી શકું. આ ઠેકાણે કદાચ મારો હોગો ભાઈ હોત ને, તો એ મારા હાટું આટલું ન કરે. મારી બેન, મારા બાપા ગામના મુખી છે, એ ફરતાય પંથકમાં નામ છે એમનું. હવે અમારા ગામની બેનું દીકરીઓ દુખી હોય એ અમારાથી કેવી રીતે જોવાય બેન? બેન, હાસી તારી જિંદગીમાં તને કોઈ દુઃખ નહીં રે. તારા શિવાભાઈએ તારું હંધુય દુઃખ ભાંગી નાખ્યું છે. મુખી, તમે ને તમારો દીકરો તો ભગવાન જેવા છે. મારી સોડીનો જીવ બચાવી લીધો, એની લાશ બચાવી લીધી તમે. બા, ઈ તો અમારો ધર્મ છે. હજી તો મેં કેસરને દુઃખ ભાંગવા વાહે 2 વીઘા જમીન આપી છે, અને જો જરૂર પડે ને તો અમારી 5 પાદરની જમીન પણ આપી દઉં. એની વાહે હું પાછી પાની પણ ન કરું. ભાઈ, તે તો મારા ભવના મેણા ભાંગી નાખ્યા છે. બસ હવે એક આશા છે, જો તું એ પૂરી કરી દે ને તો મારો ભવ સુધરી જાય. હું આશા છે બેન? બોલ. ભાઈ, હું તારા હાટું રાખડી લઈ આવીશું. તું મારા હાથે રાખડી બંધાવીશ ને? હા મારી બેન, એમાં પૂછવાનું થોડું હોય. લે, હા તારો ભાઈ તૈયાર જ છે.
ના ના મારે રૂપિયા નથી જોતા. તું મને તારો ભાઈ માને છે ને બેન? તો લે, આ ભાઈ તરફથી બક્ષિસ છે.